આજે આપણે એકદમ સરસ રીતે દહીં મરચાંનો સંભારો બનાવીને તૈયાર કરીશું. તો સંભારો છે એ રોટલી વધારે ખવાઈ જાય એટલો સરસ બનીને તૈયાર થશે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં મરચાં લીધા છે. મરચાં એકદમ મોડા લીધા છે. તમને તીખા મરચાં પસંદ હોય તો એ પ્રમાણે તમારે મરચાં લેવાના. હવે મરચાંને જે ઉપરનો ભાગ છે ડીટનો એ કાઢી નાખીશું અને વચ્ચે આ રીતે નીચેના ભાગમાંથી કાપો મૂકી દઈશું અને ઉપરનો ભાગ એમનેમ રહેવા દઈશું. ઉપર ડીટનો ભાગ કાઢી ઉપરથી થોડો ભાગ મૂકી અને વચ્ચે કાપો. આ રીતે બધા મરચાં આપણે સમારીને તૈયાર કરી દેવાના. હવે મરચાં મોળા છે એટલે હું બીનો ભાગ અહીંયા હટાવતી નથી, પરંતુ જો તમારા મરચાં તીખા હોય તો તમે બીજનો ભાગ છે એ કાઢી નાખવાનો, તો થોડા મોળા પડી જાય. અહીંયા આ રીતે બધા જ મરચાં મેં કપી અને તૈયાર કરી દીધા છે. હવે આપણે મરચાંનો વઘાર કરીએ સંભારો બનાવવા માટે. તો ગેસ ઉપર પેન રાખી અને મોટી ચમચી જેટલું આપણે એમાં તેલ નાખી દઈશું. સંભારામાં તેલનું પ્રમાણ ઓછું હોય છે. 1 ચમચી તેલમાં સરસ સંભારો બનીને તૈયાર થઈ જાય. હવે તેલ ગરમ થાય એટલે આપણે ચમચી ભરીને રાઈ નાખી દઈશું અને રાઈને આપણે ફૂટવા દેવાની છે. થોડીક ચટકવા લાગે ત્યાર પછી આપણે એની અંદર હિંગ નાખીશું. જેથી મરચાંનો સુગંધ અને સ્વાદ બંને એકદમ સરસ આવે. હિંગ ફૂટી જાય, થોડી વાર સતળાઈ જાય પછી આપણે એની અંદર મરચાં નાખી દેવાના છે. અને આ મરચાં છે એ ભરિયા કે લોટનો કે કોઈ પણ વસ્તુનો આપણે ઉપયોગ નથી કરવાના, તો પણ મરચાં છે એકદમ સરસ બનીને તૈયાર થશે. હવે મરચાંને સાતળીશું થોડી વાર માટે. જેમાં આપણે જેમ મરચાં તળતા હોય એની ડિઝાઇન પડે એ રીતે આમાં પડી જાય પછી આપણે એની અંદર બીજી વસ્તુ નાખવાની છે, ત્યાં સુધી નાખવાની નથી. અને 2 મિનિટ જેવા સાતળી અને ગેસની ફ્લેમ અત્યારે લો કરી સાઈડમાં રાખી દઈશું અને આપણે બીજી તૈયારી કરી લઈએ. તો એક વાટકી લીધી છે નાની અને એની અંદર આપણે દહીં નાખીશું. તો અહીંયા 2 ચમચી ભરીને મેં મીડિયમ ખટાશવાળું દહીં લીધું છે. તમને જો ખટાશ વધારે પસંદ હોય તો તમે ખાટું દહીં પણ લઈ શકો છો અને બિલકુલ પસંદ નથી તો મોળું પણ લઈ શકાય. હવે આપણે હળદર, કાશ્મીરી મરચું, ધાણા જીરું 1.5 ચમચી નાખીશું. ધાણા જીરું છે એનું પ્રમાણ થોડું વધારે રાખીશું અને કાશ્મીરી મરચું છે જેથી સંભારાનો કલર સારો આવે એટલા માટે છે, તીખાશ માટે નથી. બિલકુલ સ્કીપ કરી શકો છો તમે. તમને લાલ મરચું સંભારો વધારે કલરવાળો નથી ગમતો તો તમારે સ્કીપ કરી દેવાનું. હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે, જેથી દહીં છે એ ફાટશે નહીં, પાણી નહીં થાય અને સંભારો એકદમ સરસ બને છે. આ રીતે દહીંની અંદર મસાલા કરી અને દહીં નાખવાથી દહીં ફાટતું નથી. એટલે આ રીતે મસાલા કોઈ પણ શાકમાં તમે દહીં નાખો તો મસાલા કરીને નાખશો તો દહીં ફાટશે નહીં. હવે અહીંયા મરચાં છે એ સતળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. ઉપર ડિઝાઇન પણ દેખાય છે. એટલે આપણા મરચાં હવે સતળાઈને રેડી થઈ ગયા છે. જો કાચો જે ભાગ હોય ને એ ભાગ નીચે રાખી અને થોડી વાર માટે સાતળી દેવાના, એટલે પોચા પણ પડી જાય અને સતળાઈ જાય તો આપણે સંભારો છે રેડી થવામાં બિલકુલ સમય લાગતો નથી. હવે આપણે એની અંદર દહીં નાખી દઈશું, જે મસાલા કરીને રાખ્યું છે એ. આ રીતે દહીં નાખવાથી મસાલા નાખ્યા છે એટલે દહીં ફાટવાની ચિંતા નથી. નહીંતર જો તમે દહીં નાખશો એમાં સીધું તો તરત છાશની જેમ ફોદા થઈ અને ફાટી જશે. હવે દહીં નાખી અને આપણે મિક્સ કરી દઈશું એકદમ સરસ રીતે. અને દહીં છે એ બધું મરચાંની સાથે ચોંટી જશે. તમને બિલકુલ એવું નહીં લાગે કે દહીં નાખ્યું છે અને પાણી થઈ ગયું છે, નહીં થાય. મસાલા આ રીતે કરશો ને એટલે નથી થતું. દહીં નાખી અને 2 થી 3 મિનિટ આપણે એને ચલાવતા રહીશું. પછી કવર કરી 2 મિનિટ જેવું જ રાખીશું, વધારે નહીં. એટલે દહીં સાથે મરચાં છે એકદમ સરસ રીતે મસાલા સાથે કૂક થઈ જાય. ત્યાર પછી આપણે ઢક્કણ હટાવી અને જોશું તો તમને લાગશે નહીં કે તમે દહીં નાખ્યું છે. એકદમ સરસ એવો મસાલો ચોંટી ગયો છે બધા મરચાં ઉપર. હવે બીજું કે તમને જો ગળપણ પસંદ હોય તો તમારે અહીંયા થોડી દળેલી ખાંડ નાખવાની. મેં ગળપણનો બિલકુલ ઉપયોગ કર્યો નથી, પણ તમને પસંદ છે તો તમે અહીંયા કરી શકો છો. તો મરચાંને હું તમને નજીકથી પણ બતાવું છું કે એની ઉપર કેટલું કોટિંગ કેવી રીતે થયું છે અને એકદમ સરસ ટેસ્ટ આવશે. તમે થેપલા સાથે, પરોઠા સાથે, સફરમાં પણ આને લઈ જાઓ તો પણ ટેસ્ટ સારો લાગશે અને ખાવામાં તમે એકની જગ્યાએ 2 રોટલી વધારે ખવાઈ જાય એવો સરસ બનીને તૈયાર થાય છે. તો અહીંયા મેં નજીકથી પણ બતાવી દીધું છે કે એક મરચાં ઉપર એકદમ સરસ કોટિંગ થઈ જશે. તમને એવું લાગશે કે મરચાં ભરેલા છે, એટલું સરસ કોટિંગ થાય છે. અને દહીં નાખવાથી સ્વાદ પણ ખૂબ સરસ એવો આવે છે. કદાચ શાક નથી ને તમે એમનેમ શાક વગર મરચાંને રોટલા ખાશો ને તો પણ તમને મીઠા લાગશે, એટલું સરસ બને છે. કેમ કે દહીંનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. અને બીજું કે પાણી જેવું નથી, એકદમ સરસ મરચાં સાથે બધો મસાલો ચોંટી ગયો છે. જો તમને મારા મરચાંની સંભારાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, લાઈક આપજો. કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મરચાંનો સંભારો કેવો લાગ્યો છે. એકદમ અલગ અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને જો ખાટો મીઠો ટેસ્ટ જોતો હોય તો તમે ખાંડ પણ અહીંયા નાખી શકાય. તો એકદમ સરસ એવો આપણો
ખાવાનો સ્વાદ ડબલ કરી દે એવો મરચાંનો સંભારો બનીને અત્યારે તૈયાર થઈ ગયો છે. તો એકદમ ફટાફટ બની જાય છે, મેથડ પણ અલગ છે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. તો તમે આ રીતે દહીં મરચાંનો સંભારો જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. આવજો.